આજે 26મી ઓગસ્ટ 2024 સોમવાર અને શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પરમ પવિત્ર દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. ભજો નહીં ભગવાન જીવ, મૂર્ખ જીવતા મર્યો. ભજો નહીં ભગવાન મૂર્ખ જીવતા મર્યો. દેવાનંદ સ્વામીનું આ ઉપદેશનું કીર્તન છે, જેને સમાજની અંદર લોકો ચાબખાના રૂપની અંદર માને છે. ચાબખા કોને મારવા પડે? ડફણા કોને મારવા પડે? જે આળસુ હોય, ગધેડાની માફક લાત મારતો ફરતો હોય અને વિના કારણ અવાજ કરી ગોકીરો કરતો હોય, એવા માણસોને જ ચાબખા મારવા પડે. આ એક જ પંક્તિ એટલી અદ્ભુત છે, ચિંતનાત્મક છે. એનો સામાન્ય અને સાધારણ અર્થ આપણે વિચારીએ તો ઉપર છલ્લો અર્થ એવો થાય કે જે ભગવાનનું ભજન નથી કરતા એ મૂર્ખ છે. મૂર્ખ છે એટલું જ નહીં, પરંતુ એ જીવતા છતાં પણ મરેલા છે, મળદા સમાન છે. આ આટલો એનો સાધારણ અર્થ થાય. ભજન કરવું એટલે શું? એ ગહન વિષય છે. કોઈ કલાક, 2 કલાક આંખો બંધ કરીને પોતાના ઈષ્ટદેવનું નામસ્મરણ કરતા હોય, હરે કૃષ્ણ, જય સિયારામ, રાધે કૃષ્ણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, તો આજુબાજુના વર્તુળના લોકો એમ માને કે આ ભજન કરે છે. અને એવું જે કરતા હોય એને આપણે વંદન કરીએ છીએ. એની ટીકા કે નિંદા કરવાનો આપણો કોઈ અધિકાર નથી. કમસે કમ પોતાની જબાન દ્વારા બીજા કોઈ શબ્દ બોલવા કરતા એને પોતાને જે ભગવાનમાં શ્રદ્ધા છે એના નામનું રટણ તો કરે છે ને. પણ ભજનનો બહુ જ વ્યાપક અને ગહન અર્થ છે. જબાન દ્વારા લેવાયેલું નામ એ જ ભજન છે એવું ન માનવું. આંખોથી દર્શન કરવા એ પણ ભજન, કાનથી કથા વાર્તા સાંભળવી એ પણ ભજન, જબાન દ્વારા ભગવાનના મહિમાનું ગાન કરવું, સંતો અને ભક્તોના મહિમાનું ગાન કરવું, ગુણોનું ગાન કરવું એ પણ ભજન, મન દ્વારા ભગવાનનું મનન ચિંતન કરવું એ પણ ભજન, પગે ચાલતા ચાલતા પદયાત્રા કરીને ભગવાનના મંદિરમાં દર્શન કરવા માટે જવું એ પણ ભજન, હાથે કરીને મંદિરમાં કંઈ પણ નાની મોટી સેવા કરવી એ પણ ભજન, આરતીનો સમય થાય ને નગારું વગાડીએ કે ઝાલર વગાડીએ, ઘંટારવ કરીએ કે શંખનાદ કરીએ એ પણ ભજન, દંડવત કરીએ, માળા કરીએ, પ્રદક્ષિણા કરીએ એ પણ ભજન, આરતી કરીએ કે થાળ કરીએ એ પણ ભજન. એક વાક્યમાં કહેવું હોય તો કહી શકાય, આધ્યાત્મિક માર્ગમાં કંઈ પણ નાની મોટી ક્રિયા ભગવાન સંબંધી કરવામાં આવે એનું નામ ભજન. શાસ્ત્રીજી મહારાજના સમયની અંદર ઘણા સંતો અને હરિભક્તો અક્ષર પુરુષોત્તમ મહારાજના મંદિરના નિર્માણ કાર્યમાં પાયા ખોદવાનું કાર્ય કરતા હતા, એ પણ ભજન. બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ પોતાના ગુરુ શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે
પાયા ખોદવાના કાર્યમાં જે મજૂરો કાર્ય કરતા હતા એને જમાડવા માટે રોટલા બનાવતા હતા એ પણ ભજન. આંખો બંધ કરી ધ્યાન અવસ્થામાં બેસવું એ પણ ભજન. ભજનના ઘણા ઘણા પ્રકાર છે, પણ ડૉક્ટર સ્વામીના શબ્દો યાદ કરીએ. ગો ડીપ, ગો ડીપ, ગો ડીપ. ભજનને સાચા અર્થમાં સમજો. હમણાં તો આપણે સાધારણ એનો જે અર્થ થાય છે એના અનુસંધાનમાં વિચાર કરીશું. મહાન પુરુષો, આચાર્યો, શાસ્ત્રો, સંતોએ ઢોલા નગારા વગાડી વગાડીને આપણને કહ્યું છે ભજન કરવું, ભજન કરવું, ભજન કરવું. यूं ही जन्म गुमात, ભજન વિના यूं ही जन्म गुमात. બ્રહ્માનંદ સ્વામીએ પોતાના પદમાં ગાયું. ભજન કર્યા વગર તમારો આ માનવ જીવન, માનવ જન્મ એળે જશે. આખો જન્મારો તમે વ્યર્થ ગુમાવી દો છો. આદિ આચાર્ય શંકરાચાર્યજીએ પણ પોતાના સ્તોત્રની અંદર ગાયું, ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ મૂઢમતે. ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢમતે. અહીંયા દેવાનંદ સ્વામીએ મૂરખ શબ્દનો પ્રયોગ કર્યો છે. ત્યાં શંકરાચાર્યજીએ સંસ્કૃત ભાષામાં જે મૂરખ હોય એને મૂઢમતી કહેવાય. કરવાનું કરે નહીં અને ન કરવાના ઉધામાં કર્યા કરે એ મૂરખ માણસ છે. જોવાનું જોવે નહીં, સાંભળવાનું સાંભળે નહીં, બોલવાનું બોલે નહીં, કરવાનું કરે નહીં, જે માર્ગે ચાલવાનું હોય એ માર્ગે ચાલે નહીં, એ બધા મૂઢમતી છે. જે સમજવાનું છે એ સમજે નહીં, એ મૂઢમતી છે. તુલસીદાસજીએ એટલા માટે સમાજની સામે પોતાનું પ્રાણ, પોતાના શુભ સંકલ્પો વ્યક્ત કરતા કહ્યું, તુલસી રસના તો ભલી, જો તું સુમરે રામ, નહીં તો કાઢી નિકાસીઓ મુખમે ભલો ન ચામ. તુલસીદાસજી પોતાના મનને, પોતાની જાતને ઉપદેશ આપતા કહે છે, પોતાની મુખની અંદર રહેલી જે જીવવા ઇન્દ્રિય, વાગેન્દ્રિય છે એને સંબોધન કરીને કહે છે કે રસના એટલે હે વાણી, તું મારા મુખમાં શોભાયમાન ક્યારે બની શકે કે જે જબાન દ્વારા તું રામનું નામ લીધા કરે, સત્યનું ઉચ્ચારણ કર્યા કરે, આત્માને પરમાત્માના મહિમાનું ગાન કર્યા કરે, ભગવાન અને ભગવાનના સંતોના ચરિત્રોનું ગાન કર્યા કરે, તો હું સમજીશ કે તું મારા મુખમાં શોભાયમાન છો. તુલસી રસના તો ભલી, જો તું સુમરે રામ, નહીં તો કાઢી નિકાસીઓ મુખમે ભલો ન ચામ. હે રસના, હે જીભ, તું ભગવાનનું નામ ન લેતી હોય તો મને એમ થાય એક ધારદાર ચાકુ લઈને મોઢામાં રહેલી જીભને કાપી કટકા કરીને ફેંકી દો. મોઢામાં ચામડું રાખવું, મોઢામાં માંસ રાખવું એ કેટલું અભદ્ર અને અયોગ્ય કહેવાય. તો સમજી લો, કટાક્ષમાં કહેવા માગે છે કે જે વ્યક્તિ જીવનના છેલ્લા શ્વાસ સુધી પોતાની જબાન દ્વારા ભગવાનનું નામ નથી લેતી, એના મુખની અંદર માંસનો લોચો છે. દેવાનંદ સ્વામીએ કહ્યું, ભજો નહીં ભગવાન મૂરખ, જીવતા મર્યો. ભજો નહીં ભગવાન મૂરખ, જીવતા મર્યો. જીવતા મર્યો રે મૂરખ, જીવતા મર્યો.
ભજો નહીં ભગવાન મૂરખ જીવતા મર્યો. ભલે એ વ્યક્તિની પાસે લાંબી પડી ડિગ્રીઓ હોય, મહાબુદ્ધિશાળી હોય, મહાસત્તાવાન કે ધનવાન હોય, એવા લોકોને દેવાનંદ સ્વામી શરમાયા વગર, ડર્યા વગર, ગભરાયા વગર મૂર્ખ શબ્દ કહે છે કે મૂર્ખ છો તમે. સવારના ઉઠતાની સાથે વેપાર, નોકરી, ધંધા, ખાવું, પીવું, કપડાં, આભૂષણ, આના જ વિચારો આવતા હોય અને ભગવાનને ભૂલી જતા હો તો તમે મૂર્ખ છો. એટલું જ નહીં, પરંતુ તમે મળદા સમાન છો. આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું. બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના આજે જન્માષ્ટમી એટલે કે લીલા પુરુષોત્તમ કૃષ્ણ ભગવાનના પ્રાગટ્ય દિને સૌની જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.